ભ્રષ્ટાચારમાં થયાનો આક્ષેપ નગરપાલિકાના જ સદસ્યો દ્વારા કરાતા ચકચાર મચી જવા પામી છે। આમોદ નગરપાલિકા દ્વારા આમોદ નગરમાં આવેલ મોટા તળાવ બ્યુટિફિકેશનનું કામ અંદાજિત 6 કરોડ 59 લાખના ખર્ચે વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેનો કોન્ટ્રાક્ટ અમદાવાદની હેમાનદારી ઇનવીરો પ્રોટેક્શન કન્સલ્ટન્ટને આપવામાં આવ્યો છે, જેમાં પીડી માટી 84,75,000ની આસપાસ તળાવની પાળ બાંધવામાં લેવાની છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ આમોદ નગરપાલિકાના સદસ્યએ કરતા સનસનાટી ફેલાઈ જવા પામી છે। જ્યારે મીડિયા આ અંગેનો કવરેજ કરવા પહોંચતા જ કોન્ટ્રાક્ટર દ્વારા સંચાલિત જેસીબી ચાલક જેસીબી લઈ રફુચક્કર થઈ ગયો। આમોદ નગરપાલિકાના સદસ્ય ઉમેશભાઈ પંડ્યાએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકા દ્વારા મોટા તળાવના વિકાસ માટે તળાવની આસપાસના પાર બનાવવા માટે માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા તળાવની પાર બનાવવા માટે પીળી માટીથી પુરાણ કરવાનું જોઈ, જેના બદલે કોન્ટ્રાક્ટર દ્વારા કાળી માટીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે। તેમજ ઉપરના ભાગમાં જ ફક્ત પીળી માટી નાખી લોકોની આંખમાં ધૂળ નાખી કૌભાંડ કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કરાતા ચકચાર મચી જવા પામી છે। જ્યારે વધુમાં જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખ પણ જાત ચકાસણી કરવા આવવા અંગેની તસ્દી પણ લીધી ન હતી। જ્યારે આમોદ નગરપાલિકાના રોજે રોજ નવા સામે આવતા કૌભાંડોથી અધિકારીઓ ટેવાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે। જ્યારે સમગ્ર મામલાની તપાસ થાય તો ઘણા કૌભાંડીઓ ખુલ્લા પડે તેવી લોકમુખે વાતોએ સમગ્ર પંથકમાં જોર પકડ્યું છે। રિપોર્ટર સફીક બાપુ, આમોદ। નગરપાલિકા દ્વારા જે તળાવનું કામગીરી ચાલી રહી છે તે તદંતર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। કાળી માટી પૂરીને ઉપર પીળી માટી નાખવામાં આવે છે। ખુદે પ્રમુખ શ્રી જલપાબેન પોતે નિરીક્ષણ માટે મેં ફોન કરીને બોલાવ્યા હતા, જોઈને ગયા છે, તેમ છતાં કામગીરીમાં કોઈ જ તફાવત છે નહીં, એ પ્રમાણે જ કામગીરી ચાલી રહી છે। આ જો પોતે આ તળાવ પર ઊભો છું, જીસીબી ચાલી રહ્યું છે, કાળી માટી જે ખરાબ કાળી માટી છે તે નાખવામાં આવે છે અને ઉપર પીળી માટી નાખીને નાખવામાં આવે છે અને સતત ભ્રષ્ટાચાર કરવામાં આવે। નગરપાલિકાએ વારંવાર એન્જિનિયર કરીને એસ્ટિમેટની કોપી માગવા છતાં આજે 15 દિવસ થઈ ગયા, તેમ છતાં બી આજે મને એસ્ટિમેટની કોપી આપી નથી। ચીફ ઓફિસર જંબુસર અહીંયા આવતા નથી અને પોતે તળાવમાં શું કામગીરી ચાલી રહી છે નિરીક્ષણ કરતા નથી। વારંવાર રજૂઆત કરવા છતાં આમોદ નગરપાલિકા ભ્રષ્ટાચારી નગરપાલિકા છે। જ્યારની નગરપાલિકા ભાજપની બેઠી છે ત્યારની આમોદ ગામ દુઃખી થઈ ગયું છે। આમોદ તળાવનું કામગીરી છેલ્લા 2.5 મહિને ચાલી રહી છે, તેમ છતાં નગરપાલિકાના સત્તાધારી પક્ષના ખાલી જોવા માટે જ આવે છે। ખોટું કામગીરી જે ચાલી રહ્યું છે તેની પર કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી।